હેલો એવરીવન, એનડી એજ્યુકેશનમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, વિષય એકાઉન્ટ ધોરણ 12 એનું બીજું ચેપ્ટર ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો એનો આપણે અભ્યાસ કરી રહ્યા છે. અગાઉના વિડીયોમાં આપણે વેપાર ખાતાના નમૂના વિશે અભ્યાસ કર્યો હતો. આજે આપણે નફા નુકસાન ખાતાના નમૂનાનો અભ્યાસ કરવાના છીએ. કઈ કઈ બાબતોનો સમાવેશ નફા નુકસાન ખાતામાં થાય છે તથા એનું કઈ રીતે સ્ટ્રક્ચર છે, કઈ રીતે આપણે એને બનાવીએ છીએ એ જોવાના છીએ. સર્વપ્રથમ તો જેમ વેપાર ખાતામાં આપણે જોયું હતું, એક બાજુ ઉધાર સાઈડ, એક બાજુ જમા. ઓકે, ત્યારબાદ વિગત રકમ રૂપિયા. હવે આપણે ઉધાર બાજુ શું નોંધવાના છે? તો ઉધાર દરેક પ્રકારના ખર્ચાઓ કે નુકસાન આપણે નોંધવાના છીએ. ઓકે, અને જમા બાજુ દરેક પ્રકારની આવક નોંધવાના છીએ. ચલો જોઈએ. સર્વપ્રથમ તો કાચી ખોટ ક્યાંથી? તો આપણે વેપાર ખાતામાંથી જે કાચી ખોટ આવી હશે એને નોંધીશું. કઈ બાજુ? ઉધાર બાજુ. ત્યારબાદ પહેલું ટાઇટલ આવશે વહીવટી ખર્ચા. વહીવટને લગતા ખર્ચાઓ જેવા કે વેપાર ખર્ચ છે, પગાર ભથ્થા બોનસ છે, ભાડું, ઓડિટ ફી, વીજળી ખર્ચ, વીમા પ્રીમિયમ છે, કરવેરા છે, ટપાલ ખર્ચ, સ્ટેશનરી છપામણી ખર્ચ, કાનૂની ખર્ચ, પ્રોવિડન્ટ ફંડમાં ફાળો. તો આ દરેક વસ્તુ જે છે એ વહીવટી ખર્ચાના ટાઇટલમાં આવશે. આ દરેક વસ્તુ આપણે યાદ રાખવી પડશે અને એટલું યાદ રાખવાનું છે કે જે વસ્તુ આપણે જેનાથી આપણા એકાઉન્ટમાંથી પૈસા જાય છે, આપણા પેઢીમાંથી પૈસા જાય છે, એ દરેક વસ્તુ આપણે ઉધાર બાજુ નોંધવાની છે. ચલો ત્યારબાદ વેચાણ વિતરણ ખર્ચા. ઓકે, તો વેચાણ વિતરણમાં કયા કયા ખર્ચાઓ આવશે? તો જાવક માલ ગાળા ભાડું. મિત્રો, આવક માલ ગાળા ભાડું જે છે એ ખરીદીને લગતો ખર્ચો છે, એટલે આપણે વેપાર ખાતામાં ઉધાર બાજુ નોંધીએ છીએ. અહીંયા જાવક માલ ગાળા ભાડું છે. ઓકે, તો એ આપણે વેચાણ માટે જ્યારે કોઈ વસ્તુને વેચીએ છીએ ત્યારે એ ચૂકવીએ છીએ, એટલે એ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવશે. સેલ્સમેનનો પગાર કમિશન, જાહેરાત ખર્ચ, આપેલ વટાવ અનામત, શોરૂમના ખર્ચા, વખાર ખર્ચ, પેકિંગ ખર્ચ, આ બધા વેચાણ વિતરણના ખર્ચા છે. ત્યારબાદ નાણાકીય ખર્ચા, તો ભાગીદારીનું લોનનું વ્યાજ, બીઓડી બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ, લોન પરનું વ્યાજ, કોઈ લોન લીધી છે એનું વ્યાજ, બેંકના ચાર્જીસ, મેનેજરને કમિશન. તો આ બધા નાણાકીય ખર્ચા છે. અન્ય ખર્ચા તો ધર્મદાર ખર્ચ છે, ઘસારો છે, મિલકતો પર જે ઘસારો લાગે છે એ, આગથી નુકસાન, ચોરીથી નુકસાન, મિલકત વેચાણ નુકસાન, ખર્ચ નુકસાન માટેની જોગવાઈ, આ દરેક વસ્તુ આપણે અન્ય ખર્ચામાં નોંધીશું. અન્ય ખર્ચામાં એક સરસ મજાનું ફોર્મેટ પણ આવશે. આપણે ગાળખાતનું ફોર્મેટ આપણે બનાવવાનું હશે. કઈ રીતે બને છે? તો પહેલા આવશે ગાળખાત. કઈ? તો કાચા સરવાયામાં જે આપી હોય એ. ત્યારબાદ એમાં આપણે ગાળખાત ઉમેરીશું. હવાલામાં જે ગાળખાત આપી હોય એ એમાં ઉમેરીશું. ત્યારબાદ ગાળખાત અનામત હવાલાની એ પણ એમાં ઉમેરીશું. અને આ ત્રણેયના સરવાળાથી જે રકમ મળશે એમાંથી ગાળખાત અનામત કાચા સરવાયાની આપણે બાદ કરીશું. ઓકે, તો આ દરેક વસ્તુ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવશે. ચલો જમા બાજુ શાની નોંધ કરે છે? તો જમા બાજુ આપણને જે આવક થાય છે એની નોંધ કરીશું. જેમ કે કાચો નફો છે, ત્યારબાદ મળેલ વટાવ, મળેલ ભાડું, મળેલ કમિશન, મળેલ દલાલી, મળેલ આડત, રોકાણોનું વ્યાજ, ધીરેલ લોનનું વ્યાજ. ધીરેલ એટલે તમે પેઢી દ્વારા કોઈને લોન આપવામાં આવી છે ને ત્યાંથી તમને વ્યાજ મળ્યું છે. ત્યારબાદ ગાળખાત પરત, મિલકત વેચાણનો નફો, પસ્તીના વેચાણની ઉપજ, ભંગારની ઉપજ, પરચુરણ આવક અને છેલ્લે આપણે બંને બાજુનો સરવાળો કરીશું. જો જમા બાજુનો સરવાળો વધારે હોય અને આ બાજુનો સરવાળો ઓછો હોય તો અહીં આપણને ચોખ્ખો નફો મળે છે. જો ઉધાર બાજુનો સરવાળો વધારે હોય, જમા બાજુનો ઓછો હોય તો આપણને આ બાજુ ચોખ્ખી ખોટ મળે છે, જેને આપણે નફા નુકસાન ફાળવણી ખાતે લઈ જઈએ છીએ. તો આ થઈ ગયો નફા નુકસાન ખાતાનો નમૂનો. આપણે આ દરેક વસ્તુને યાદ રાખવાની છે. જ્યારે આપણે દાખલા ગણીશું ત્યારે બહુ સહેલાઈથી આને કઈ જગ્યાએ નોંધવું છે એ આપણે શીખી લઈશું. પ્લીઝ વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ વેરી મચ.